Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર, હું નિશિત રાજ્યગુરુ. આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત મંચ. આ કાર્યક્રમમાં દર અઠવાડિયે આપણે ન્યૂઝ રૂમમાં એક મહાનુભાવને, ગેસ્ટને આપણે ઇન્વાઇટ કરીએ છીએ અને એમની સાથે સવાલ જવાબ અને સવાલ પૂછીને જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. ઇલેક્શનનો માહોલ છે એટલે સ્વાભાવિક રાજનેતાઓને આપણે ન્યૂઝ રૂમમાં આમંત્રિત કરીએ છીએ. આજના પ્રોગ્રામમાં ન્યૂઝ રૂમમાં આપણી સાથે જોડાય છે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી. મનીષભાઈ, સૌથી પહેલાં સ્વાગત છે આપનું. મનીષભાઈ, સૌથી પહેલો સવાલ, વોટિંગ પતી ગયું છે, હવે રિઝલ્ટને ગણતરીના દિવસો છે. કોંગ્રેસે જે મહેનત કરી એનું પરિણામ આંકડાઓમાં કેટલી દેખાશે, કેટલી આશા છે? ગુજરાતની 26-25 બેઠકોની વાત કરીએ તો. નિશિતભાઈ, સૌથી પહેલાં તો ગુજરાતના શુગ્ન મતદાતા ભાઈ બહેનોએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને જન સમર્થન, જન આશીર્વાદ આપ્યું. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તમે જોયું હશે, સૌથી વધુ સ્વીકૃત ઉમેદવારો સ્થાનિક કક્ષાએ પસંદગીમાં પણ વિવિધતા. ઉમેદવારોની જાતે સ્થાનિકથી અમે એક નવો પ્રયોગ કર્યો હતો કે દરેક કાર્યકર પોતે કે કેવા ઉમેદવાર હોવા જોઈએ અમારા, અને એ સામૂહિક પ્રયત્નથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને સમાજમાં પણ સ્વીકૃતિ મળી, કોંગ્રેસ પક્ષના સંગઠનમાં પણ સ્વીકૃતિ મળી અને લોકોએ પણ પ્રેમભાવ આપ્યો. અને તમે સમગ્ર પ્રચાર દરમિયાન જોયું છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને વ્યાપક પ્રમાણમાં જનસમર્થન, જન આશીર્વાદ મળ્યું. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે જનસમર્થન, જન આશીર્વાદ મળ્યું છે એટલે કોંગ્રેસનું પરિણામ અમારું સુંદર રીતે આવશે, જે 4મી તારીખે મતગણનામાં પણ જોવા મળશે. તમારી મહેનતમાં એવું લાગે છે કે ગુજરાતમાં ક્ષત્રિય આંદોલને બહુ મોટો રોલ ભજવ્યો. પરિણામ તો હજી સમયને વાર છે, એનું આપણે પ્રેડિક્શન માત્ર કરી શકીએ, પરંતુ ક્ષત્રિય આંદોલનના કારણે કોંગ્રેસને બૂસ્ટઅપ મળ્યું એવું આપ સ્વીકારો છો, માનો છો? સામાજિક આંદોલન કોઈ પણ થાય તો એનું નિશ્ચિત મને રાજનીતિમાં ફાયદો પણ થતો હોય ને સામા પક્ષે જેના તરફથી થયું હોય તો એના બંને બાજુના પાસા છે. હું ક્ષત્રિય સમાજના આંદોલનને માત્ર ક્ષત્રિય સમાજ પૂરતું સીમિત કરવા નથી માગતો. એટલા માટે કે જે પ્રકારે ભાજપાના કદાવર નેતા, કેન્દ્રીય મંત્રી બહેન દીકરીઓ ઉપરની અસ્મિતા ઉપર સીધો ઘા કરે અને એ પછાના એમના બફાટ પછી પણ એમનો અહંકાર એટલો આસમાને કે તેમની જે પ્રવૃત્તિ જે પ્રકારની હતી, જે પદ્ધતિ અપનાવવામાં આવી, એ પદ્ધતિમાં માત્ર હું પરસોત્તમભાઈ પૂરતું નથી કહેતો, હું વ્યક્તિગત કરતાં પણ આખી ભારતીય જનતા પાર્ટીની જે માનસિકતા છે અને એના કારણે સમગ્ર સમાજની અંદર આક્રોશ હતો. આ માત્ર ક્ષત્રિય સમાજ પૂરતું સીમિત નહોતું, પણ ક્ષત્રિય સમાજના ભાઈ બહેનોની આજે આખી ઘટનાક્રમ આવી. ક્ષત્રિય સમાજની સાથે સાથે અન્ય સમાજ પણ જોડા, અને એ આપ જોતા હશો કે સમગ્ર રાજ્યની અંદર અને અન્ય રાજ્યોમાં પણ એની અસર જોવા મળે છે. ક્ષત્રિય સમાજની મનીષભાઈ વાત કરો છો ત્યારે એક એવો આરોપ પણ લાગ્યો કે ક્ષત્રિય સમાજની પડદા પાછળ છે કોંગ્રેસનો દોરી સંચાર થાય છે. તો આ આરોપને લઈને મનીષભાઈનું શું કહેવું છે? અને સાથે સાથે જે બીજી વાત એ કે ક્ષત્રિય જે આંદોલન થયું છે તો એ આંદોલનની અસર અને એની કોંગ્રેસને કેટલી ફાયદો થઈ શકે છે? બેન, આપનો સુંદર પ્રશ્ન એટલા માટે, અને આ જરૂરી પણ છે, તમે પૂછ્યું એટલે મને આનંદ થયો એટલા માટે કે ક્ષત્રિય સમાજનું આંદોલન ઊભું કેવી રીતે થયું. કોંગ્રેસ ઉપર કોઈ પણ આંદોલન થાય તો એની પાછળ કોંગ્રેસ છે. પાટીદાર આંદોલન સમાજના અગાઉના આંદોલનમાં ખેડૂતોનું આંદોલન થાય, કોંગ્રેસ પાછળ છે. ખેડૂત વિરોધી નીતિ કોણ લાવે? ભાજપ લાવે. સત્તા સ્થાને કોણ? ભાજપ. બફાટ કોણ કરે? ભાજપના નેતા, વરિષ્ઠ નેતા ભાજપના બફાટ કરે. પરસોત્તમભાઈને અમે કહેવા તો ગયા નહોતા બાજુમાં માઇક લગાડીને કે બફાટ કરો ભાઈ, તમે સરસ મજાનો તક છે. એટલે સંપૂર્ણપણે ભાગેડું માનસિકતા ધરાવતા લોકોના કારણે સીધો આક્ષેપ કરી દેવાનો. અને દેશમાં ઘણા સમયથી આ એક પદ્ધતિ પણ ભાજપાએ અમલમાં મૂકી છે. કાંઈ પણ થાય તો નહેરુના લીધે આવું થઈ રહ્યું છે, અગાઉની સરકારના કારણે. 30 વર્ષથી ગુજરાતમાં તો આજે પણ કાંઈ પણ થાય, કોઈ જગ્યાએ કેનાલ તૂટે નર્મદાની, એમના શાસનમાં બનેલી એમના ભ્રષ્ટાચારની કેનાલ તૂટે એમનો પુરાવા રૂપની, તો પણ કે કોંગ્રેસના શાસનની અંદર, કોંગ્રેસના સમયમાં આમ હતું, કોંગ્રેસના સમયમાં આમ હતું. સારું છે અમને ખાલી આ કેનાલે ભ્રષ્ટાચારવાળી બનાવી, સારું છે અમને મોટા ડેમો નથી બનાવ્યા, નકર શું થતા ગુજરાતનું આપણે. એટલે સંપૂર્ણપણે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાને બદલે ક્ષત્રિય સમાજના અસ્મિતા ઉપર, બહેન દીકરીઓ ઉપરને જે પ્રકારની
ટિપ્પણીઓ થઈ, જે પ્રકારની વાત બફાટ કરવામાં આવ્યો, અને એના કારણે આખો સ્વાભાવિક હતો. અને સર્વ સમાજે એમાં ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ એટલે સર્વ સમાજ માટેની વાત છે. અને એના કારણે હું પણ ક્ષત્રિય સમાજના ગામમાંથી આવું, જ્યાં મેજોરિટી મારો જિલ્લો પણ ક્ષત્રિય સમાજ સાથેનો છે, તેમ છતાં પણ હું એ બહુ પ્રમાણિકપણે કહું છું કે જે પદ્ધતિ ભાજપા અપનાવી રહ્યું છે અહંકારની, એના કારણે આખી વ્યવસ્થામાં મોટા પાયે એક જન આંદોલનનું સ્વરૂપ લીધું, જેમાં બીજા સમાજ પણ જોડાણ. નિશ્ચિતપણે કોઈ પણ ઘટનાક્રમ બને એના પાસાઓ જોવાતા હોય છે, પણ કોંગ્રેસ પક્ષે સમગ્ર બાબતને એક સમાજની વાત લઈને, તમે જોયું હશે, અમે સામૂહિક રીતે આ સમગ્ર બાબતને લઈને જ્યાં બહેન દીકરીઓનું માન સન્માનની વાત હોય, એના ન્યાયની વાત હોય, તો એ કોંગ્રેસ પક્ષનો રાષ્ટ્રીય એજન્ડા રહ્યો છે. અને અમારા નેતા સન્માનીય રાહુલજીએ પણ એ વાત ન્યાયની અમારો જે એજન્ડા લઈને અમે સમગ્ર દેશમાં લોકો વચ્ચે ગયા હતા લોકસભાની ચૂંટણીમાં, એમાં ન્યાયના એજન્ડામાં મહિલા ન્યાય પણ એક સૌથી અગત્યનો મુદ્દો છે. નિશિતભાઈએ જે પ્રકારે વાત કરી 25માંથી કેટલી બેઠકો, મનીષભાઈનું શું માનવું છે? કઈ કઈ બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસને અપેક્ષા છે? કારણ કે આ વખતે તો કોંગ્રેસ માટે એમ કહી શકાય અસ્તિત્વની લડાઈ છે. ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી એવી વાત કરે છે કે અમે વ્હાઇટ વોશ કરીશું અને જે પ્રકારની વાત છે, તો કોંગ્રેસને કઈ બેઠકો એવી છે કે જેના પર અપેક્ષા છે કોંગ્રેસને આ વખતે? 6 મહિના પહેલાં ગુજરાત તક સહિતના માધ્યમો પણ એ નહોતું કહેતા કોંગ્રેસ ક્યાં પિક્ચરમાં છે કે નહીં. હા, હું એ સ્વીકારું છું પ્રમાણિકમાં કે 2014 અને 2019માં અમારું પરિણામ સદંતર વિપરીત અમારા અપેક્ષા કરતા હતા, અને અમે અહીંયા બેઠક નથી મેળવી. એ અંકની દ્રષ્ટિએ દેખાય છે કે અમારી આગળ બેઠક નહોતી. 2024ની અંદર આપ પણ આ પ્રશ્ન પૂછવા માટે થયા છે, એ જ દેખાડે છે કે કોંગ્રેસને સારું પરિણામ મળશે અને ભાજપાનો જે અહંકાર છે એ તૂટવાનો છે. મનીષભાઈ, બેઠકો કઈ બેઠકો 25માંથી કઈ બેઠકો? મને એમ લાગે છે કે ઈવીએમની અંદર મતદાતાઓએ જનસમર્થન જન આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારોને આપ્યું છે. ઈવીએમમાં છે, 4મી તારીખે મતગણના થશે, અને હું નિશ્ચિતપણે કહું છું કે ભાજપાનો અહંકાર તૂટશે અને ગુજરાતની જનતાનો વિજય થશે. પણ બેઠકો પર તમે મનીષભાઈ કેમ ખુલીને વાત નથી કરતા? નહીં, ખુલીને કહું છું ને, ખુલીને જ કીધું. કઈ બેઠકો એવી છે કે જ્યાં એવું લાગે છે કોંગ્રેસને કે અમને વધારે અપેક્ષા છે? હું કોંગ્રેસના કાર્યકર તરીકે 30 વર્ષથી કામ કરું છું, મને તો બધી બેઠક સારી છે. અમારા બધા ઉમેદવારો સારી રીતે લઈ રહ્યા છે, સંપૂર્ણપણે જનસમર્થન મજબૂતીથી લઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની તમામ મશીનરીઓને કોંગ્રેસના ઉમેદવારો અને અમારા સંગઠને જવાબ આપ્યો છે. ભાજપાએ મશીનરીનો સદંતર ઉપયોગ કર્યો છે, જગજાહેર છે, એના વિડીયો સાથે છે. મની પાવર, મસલ પાવર સંપૂર્ણપણે છે. પેરોલ ઉપર અનેક જે હતા ગુનેગારો એ જેલની અંદર બૂથ ઉપર જોવા મળ્યા છે, અને એના પણ વિડીયો જગજાહેર છે. કઈ રીતે બૂથ કેપ્ચરિંગ થયા દાહોદની અંદર, એના પણ આપની આગળ વિડીયો આપના માધ્યમથી બધા માધ્યમથી છે. કઈ રીતે ગાંધીનગર લોકસભા બેઠક ઉપર કઈ રીતે બૂથ ઉપર વોટિંગ કરાવવા અને નહીં વોટિંગ કરવા દેવાનું. એક તરફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આપણને મતદાન વધુ ટકાવારી થાય અને એના માટેની જાહેરાતો પર જાહેરાતો કરે, અને બીજી બાજુ મતદાન અટકાવવા માટેના વિડીયો આપણે સત્તાવાર રીતે જોયા છે. એટલે આ હકીકત જ દેખાડે છે કે ભાજપામાં મોટા પાયે ગભરાટ છે. ભાજપાને જબરજસ્ત લોકોના આક્રોશનો ભોગ બની રહ્યો છે, અને એના કારણે ઠેર ઠેર જનતાનો પરચો છે, જનતા બરાબર સમજી ગઈ છે, અને એનો મને પૂર્ણ વિશ્વાસ છે કે કોંગ્રેસને સારું પરિણામ મળશે. નાક બચી જશે આ વખતે? જે કોંગ્રેસ છે એ લાજ રાખી શકશે? કેટલી બેઠકો અપ્રોક્સ આવી શકે છે? કઈ બેઠકો પર ફાઇટ તમને વધારે લાગી કે અહીં તો ઇઝીલી આવી જશે? કેમ કે અહીં મીડિયામાં તો વાતો ચાલતી હતી કે બનાસકાંઠા બેઠક છે, પાટણ છે, ત્યાં વધારે સારું પ્રભુત્વ રહ્યું છે આ વખતે કોંગ્રેસનું. મીડિયા તો 400+ ની પણ વાતો કરે જ છે. એ વિડીયો તમારા વિડીયો અત્યારે રિપીટેડમાં 3 મહિનાથી બધા બદલાઈ ગયા છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે એમ વસ્તુ બદલાતી હોય છે. રહી વાત નાકની, તમે બહુ સરસ મજાની વાત કરી. હું જાહેર જીવનમાં વર્ષોથી કામ કરું છું, એટલે લોકતંત્રની અંદર હારજીત થતી હોય છે, અને 2014 અને 2019ના અને એના સિવાયના વિધાનસભાના સૌથી તકલીફવાળા સમયની અંદર પણ હું જવાબ દેવા માટે મજબૂતીથી સામે ઊભો હોઉં છું, અને લોકોને આપ્યા છે જવાબ, અને અમારી ફરજમાં પણ આવે છે. અનેક આમ નિશિતભાઈ જેવા અનેક લોકો પ્રશ્નો આમ એકી વાર હુમલા કરતા હોય, અને એ સરસ મજાના હવે શું કરશો, એની વચ્ચે પણ કોંગ્રેસે 2017ની અંદર અમે સરસ મજાનું પરફોર્મન્સ, અમે સત્તા નહોતા મેળવી શક્યા, અમને સારામાં સારું પરિણામ મળ્યું. 2022માં અમારું પરિણામ તદ્દન વિપરીત આવ્યું હતું. 2019ની અંદર અમે લોકસભામાં વિપરીત પરિણામ હતું, એ હકીકત છે. પણ એનો મતલબ એ નથી કે નહીં, લોકતંત્રની અંદર હારજીત થાય, પણ કોંગ્રેસે ક્યાંય અહંકાર નથી કર્યો. આ એ કોંગ્રેસ પક્ષ છે જેનો રેકોર્ડ ગુજરાતમાં પણ હતો અને દેશની અંદર પણ રેકોર્ડ લોકસભામાં. પણ એ બધાની વચ્ચે જનકલ્યાણ એ કેન્દ્ર સ્થાને છે, અને એટલે જ કહું છું કે કોંગ્રેસ પક્ષને તમામ બેઠકો ઉપર લોકોના આશીર્વાદ મળ્યા છે, અને લોકોએ સારામાં સારું સમર્થન કર્યું છે,
અને ઈવીએમમાં જ્યારે 4મી તારીખે મતગણના થશે ત્યારે આપને પણ ઘણા બધા એન્કરોને પણ પ્રશ્ન થશે કે આ કઈ રીતે બોલવું, કારણ કે જીત જ એવી રીતે હશે કે જેના કારણે લોકોએ કહેવું પડશે કે કોંગ્રેસ જીતી રહી છે અને કોંગ્રેસને ગુજરાતના આશીર્વાદ મળ્યા છે. પણ આ નમ્ર ભાવે એ પણ કહી કે એ નિશ્ચિતપણે તમારા ગુજરાત તકના મંચના કાર્યક્રમથી કહી રહ્યો છું કે કોંગ્રેસનો પ્રતિનિધિ એ આંગળી ઊંચી કરનારો નહીં હોય. કોંગ્રેસનો જનપ્રતિનિધિ ગુજરાતમાંથી ચૂંટાશે એ ગુજરાતના પ્રશ્નો બખૂબી રીતે રજૂ કરશે, મજબૂતીથી રજૂ કરતો હશે. એ વિશ્વાસ તમને સંસદના પટલ ઉપર આજ તમારા મંચથી આપી દો. અમુક કેન્ડિડેટ્સ વીક હતા, અમુક બેઠકો પર એવી પણ ચર્ચા હતી. નવસારી છે, ગાંધીનગર છે. જાણી જોઈને કોંગ્રેસે એવી રીતે વીક કેન્ડિડેટ્સ ઊભા રાખ્યા કે પછી બીજા કોઈ ઉમેદવાર મળ્યા જ નહીં કોંગ્રેસને? મને એવું લાગે છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારની તમે ગાંધીનગરની વાત કરી, બહુ સરસ મજાની વાત કીધી. તમને સુંદર મજાની વાત કહું, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મહિલા અધ્યક્ષ સોનલબેન પટેલ એક અમારા એવા પરિવારમાંથી આવે છે કે જેને અમદાવાદ શહેરની અંદર એમના પિતાશ્રીનું બહુ મોટું યોગદાન અને સંગઠનની અંદર પણ સોનલબેનનું મોટું યોગદાન. સોનલબેન વર્ષોથી એ વિસ્તારમાં પણ કામ કરે, અમદાવાદ શહેરમાં કામ કરે અને સમગ્ર રાજ્યમાં કામ કર્યું. અને એની સાથે એમને એક પસંદ કરવામાં આવે છે, મહિલા તરીકે પણ પસંદ કરવામાં આવ્યા છે અને એમને સમગ્ર દ્રષ્ટિએ સંગઠનમાં જે એમનું યોગદાન હતું એને લઈને એમને તક આપવામાં આવી હતી. એ જ રીતે નવસારીની અંદર નૈશદભાઈ દેસાઈ જે ઇન્ટુક શ્રમિકોના પ્રશ્ને લડનાર લડાયક સ્વાતંત્ર્ય સેનાનીને પરિવારના છે. દક્ષિણ ગુજરાતની અંદર નહીં, સમગ્ર રાજ્યની અંદર શ્રમિકોના પ્રશ્નો લડનાર વ્યક્તિ તરીકે નૈશદભાઈ બખૂબી રીતે લાંબા સમયથી નેતૃત્વ કરે છે શ્રમિકોનું. અને એટલા માટે જ કોંગ્રેસ પક્ષે નવસારીની બેઠક ઉપર એમની પસંદગી કરી હતી. પસંદગીની અંદર હારજીત ગમે તે, હા ઘણા લોકોને દુઃખ પણ છે કે જેવું ક્યાંક બીજી જગ્યાએથી એવું આને ન ગોઠવી શક્યા, ઘણાને તકલીફ હશે. પણ નિશ્ચિતપણે જો તમે એમ કહેતા હોય કે ગાંધીનગરની અંદર અમે લોકસભાના ઉમેદવાર નબળા મૂક્યા હોય, જે આપે વાત કરી, તો પછી ખોટું શું કામ કરવું હોય? કેમ જેલમાંથી પેરોલ ઉપર અપાવીને અસામાજિક તત્વોને છૂટા મૂકવા પડ્યા? કેમ તમારે મતદાન રોકાવા માટે સતત મશીનરીનો ઉપયોગ કરવો પડ્યો? કેમ તમારે પૈસા વેચીને મત ખરીદવા પડ્યા? કેમ તમારે દરેક જગ્યાએ બૂથની અંદર જે આપણે ગૌરવવંતું લોકતંત્રના પર્વનું હોય આપણું કાળું ટપકું, એ કેમ તમારે બહાર કરાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી પડી? આ મારા જ કે તો આ વિડીયો બોલે છે હકીકત. નવસારીની અંદર ખોટી રીતે મતદાનના અને ખેલ કોણે ખેલ્યા હતા છેલ્લા દિવસોમાં? કોણ પૈસા વેચતું હતું? કોણે કયા કયા તત્વોને છોડ્યા હતા? આ બધું શું દેખાય છે? કોંગ્રેસના ઉમેદવાર નબળા હતા કે ભાજપાની નબળી માનસિકતાએ લોકતંત્રની હત્યા કરી રહ્યા હતા? આપણે નક્કી કરવાનું છે કઈ દિશામાં જોઈ રહ્યા છીએ. તો શું તમને એવું લાગે છે કે સોનલબેન રહ્યા અમિત શાહને હરાવી દેશે? હાર જીત એ બિયાના મતદારો નક્કી કરશે. પણ એટલું નિશ્ચિતપણે કે સોનલબેન પટેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગાંધીનગરમાં જે રીતની પદ્ધતિથી લડ્યા કોંગ્રેસે, મર્યાદિત સંસાધનો, લાંબા સમયની ભાજપાની સત્તા ઉપર હાવી થઈને તંત્ર ઉપર કબજો કરવાનું અને જે રીતે અસામાજિક તત્વોને છૂટો દોર આપ્યો, જે રીતે તંત્રનો દુરુપયોગ થયો, અધિકારીઓથી લઈને મતદાનની સ્લીપ આખી મતદાનની સ્લીપો વહેંચવામાં નહોતી એવી અનેક વિસ્તારોની અંદર. ભારતીય ચૂંટણી પંચની બંધારણીય ફરજ બને છે કે તેમને પોતે મતદારોને સ્લીપ આપવાની, જેથી કરીને એનું બૂથ આઈડેન્ટિફાય થાય અને મતદાન મથક સુધી પહોંચી શકે. કેમ ગાંધીનગરની અંદર ભારતીય ચૂંટણી પંચે એની ફરજ નથી બજાવી? કેમ યાની મશીનરી સંપૂર્ણપણે એક તરફી કામ કરી રહી હતી? અને આની કોઈ વાત હું ઓન રેકોર્ડ બધી કરી રહ્યો છું, ઓફ રેકોર્ડ નથી કરી રહ્યો, આપના મંચથી કહી રહ્યો છું. એની સત્તાવાર ફરિયાદ ભારતીય ચૂંટણી પંચને અમે લેખિતમાં કરી છે. અસામાજિક તત્વોની રાતોરાત પેરોલ કરાવીને એ તત્વો શું કામ કરી રહ્યા હતા? કેમ એની કોઈ ઇલેક્શન કમિશને કેમ સંજ્ઞાન ન લીધી? આ વાત એટલા માટે કહું છું, આ સવાલ એક કે બે ચૂંટણીનો કે કોણ જીતી જાય કે હારી જાય એટલું નથી. ભવિષ્યની અંદર લોકતંત્ર સુરક્ષિત રહે અને લોકતંત્રની આ પ્રકારની હાવીપણું કરનારા તત્વોને ઉપર રોક લાગે એ જોવાની જવાબદારી બંધારણીય ફરજ તરીકે ચૂંટણી પંચની પણ છે. સાથે સાથે આપણે સૌ સુજ્ઞ નાગરિકોની પણ છે કે આગામી સમયની અંદર આવા પ્રકારના કામોથી જો ચૂંટણીને પ્રભાવિત કરવામાં આવતી હોય, પ્રતાડિત કરવામાં આવતી હોય, મને એમ લાગે છે કે ગંભીર અને ચિંતાનો વિષય પણ છે. તો આ વખતે ગુજરાતમાં મતદાન ઘટ્યું છે, તો આની પાછળનું કારણ તમને શું લાગે છે? મતદાન ઘટવા પાછળના 3 કારણો છે. ભાજપાની અંદર અત્યારે ત્રણ પ્રકારના જૂથ કામ કરે છે. એક જૂથ છે મૂળભૂત રીતે વિચારધારાવાળું, જેને વર્ષોથી સંઘર્ષ કરીને પક્ષની વિચારધારાને ઘરે ઘરે પહોંચાડવા માટેનું એક જૂથ, જેનું સતત અપમાનને અવગણના થાય છે, જે હાંસિયામાં ધકાઈ ગયેલું જૂથ છે. બીજું જૂથ છે એ સત્તા સાથે, સત્તાની ખુશી સાથે લાભાર્થી જૂથ આવ્યું છે, જેને ટેન્ડર, કોન્ટ્રાક્ટ, ખાણ ખનીજની ચોરી, બીજા લાભો, ત્રીજા લાભો, બદલીઓ, પેપર ફૂટે, બ્રિજ તૂટે, એની ગોઠવણો, આ બધા પ્રકારનું એક લાભાર્થી જૂથ છે, જે જેસીબીથી ખરીદીથી માંડીને બીજી બધા કામમાં લાગે, મંત્રીની સાથે સંત્રી પણ ગોઠવાઈ જાય એવું એક જૂથ આખું ઊભું થયું છે, લાભાર્થી જૂથ ઊભું થયું છે, જે અત્યારે સત્તામાં હાવી છે. ત્રીજું જૂથ છે પક્ષપલટુનું જૂથ છે ભાજપામાં,
જે સત્તામાંથી સીધું આવ્યું છે અન્ય પક્ષમાંથી ખરીદી વેચાણ કરીને, અને દીનદયાળ ઉપાધ્યાય ખરીદ વેચાણ સંઘમાંથી એ ખરીદ કરેલા નવા લોકો સીધા ખુરશી સત્તાની ખુરશી પર બેસીને સાહેબ તરીકે આવે છે, અને જૂના લોકો જે વર્ષોથી મહેનત કરીને પોતે અપમાનને અવગણના છે અને સલામ મારવી પડે છે આ પક્ષપલટુ જૂથના નવા બનેલા મંત્રીઓને, સાહેબોને. અને એના કારણે આ 3 જૂથના કારણે પક્ષની અંદર પણ મોટા પાયે લોકોને વિવાદ હતો. એ આપણે બધાએ જોયો છે. મારે એમની આંતરિક બાબતમાં વધુ મત કહેવું. આપે જે વાત કીધી મતદાન ઉપર અસર, એક તો આ છે કે એમના મોટા ભાગના નિરાશામાં છે, ભાજપાના મૂળ મતદાતાઓમાં નિરાશા. બીજી વાત હતી સૌથી મોટી, ગુજરાતની અંદર મોંઘવારી, બેરોજગારી સૌથી મોટામાં મોટો પ્રશ્ન. સાહેબ ગમે એ વાત કરે, વિકસિત ભારતની વાત કરે, 2047ના ટાર્ગેટ આપે, ઓલિમ્પિક આવી જશે કે નહીં, ભલે સ્કૂલમાં મેદાન હોય ને આપણે ઓલિમ્પિક મેદાનની 2047માં વાત કરીએ, એ બધું થાય, એમાં કોઈને રોકી ન શકાય. પણ સવાલ સૌથી મોટો મૂળભૂત સમસ્યા, બેરોજગારી 45 વર્ષમાં સૌથી ઊંચી, મોંઘવારી 35 વર્ષમાં સૌથી ઊંચી, સામાન્ય માણસને સતત પડતી મુશ્કેલીઓ, આ બધી વાત. અને સાહેબે આપેલા વચનો, દિલથી આપેલા વચનો, દરેકના ખાતામાં 15 લાખ આવે, સીમિત બની શકે, તમારા લોકોના બધાના ખાતામાં આવ્યા પણ હોય, ન પણ આવ્યા હોય, એ ચેક નથી કરવા આપણે. પણ સૌથી મોટી વાત એ છે ખેડૂતોને, ખેતીને હિન્દુસ્તાન બરબાદ કરતા કાયદા આવ્યા તો ખેડૂત દેવાદાર થયો. ગુજરાતનો ખેડૂત, ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્યમાં 99,000 કરોડના દેવા સાથે ગુજરાતનો ખેડૂત છે. ગુજરાતમાં જન્મ લેતું બાળક 46,000 રૂપિયાના દેવા સાથે જન્મ લે છે. અને સાહેબે તો 10 વર્ષમાં રેકોર્ડ તોડ નાખ્યો નિશિતભાઈ. જે 60 વર્ષમાં દેવાનો રેકોર્ડ હતો 55 લાખ કરોડ, એની સામે 205, આ 10 વર્ષની અંદર 205 લાખ કરોડનું દેવું થઈ ગયું. ભારત વિકસિત ભારત તો થશે, આપણને સૌને ગર્વ થાય. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાની સાથે હું ભારત દેશનો નાગરિક છું, મને ગર્વ થાય. હું ગુજરાતનો નાગરિક છું, મને ગર્વ થાય મારું ગુજરાત આગળ વધે. પણ મને દેવાદાર રાજ્ય થાય એ તો ગમે નહીં ને. કોનો વિકાસ થયો, કોનો ફાયદો થયો, કોણ આપણી સંપત્તિમાં ઉપર લૂંટનો કારોબાર ચલાવે છે, કોણ આ કુદરતી સંસાધનોની લૂંટ ચલાવે છે, આ બધો પણ એક વિચાર કરવાનો છે. કારણ કે આપણને એક પેઢીને મળ્યું છે તૈયાર, એ આગળની પેઢીએ સંરક્ષણ કર્યું હતું એટલે આપણને મળ્યું છે. એ સંસાધનોનું એમને સિંચાઈ કર્યું હતું એટલે આપણને મળ્યું છે. આજે એવી આપણે નવી પેઢીને એવું આપવા જઈએ છીએ કે જ્યાં શું તકલીફ છે. આપણે ચૂંટણી નજીક આવે એટલે સ્વાભાવિક છે કે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જતો હોય. તમે ઇન્ટરવ્યૂનું સ્ટાર્ટિંગ થયું ત્યારે જ એવું કીધેલું કે જે મતદાતાઓએ મત જે EVMમાં નાખ્યા છે એના ઉપર અમને ભરોસો છે ને એ આગળ જશે. પરંતુ જ્યારે ચૂંટણી નહોતી, મતદાન નહોતું થયું, ત્યારે તો કોંગ્રેસ પક્ષ જ એવા આરોપો લગાડતું કે EVM હેક થઈ ગયા છે અને EVMમાં કંઈ પણ થઈ જશે. વિડીયો વાયરલ હમણાં જ મતદાન બાદના થયા. તો કોંગ્રેસને EVM પર કેટલો ભરોસો? નિશ્ચિતપણે કોઈ પણ દેશના લોકતંત્રની અંદર, વિશ્વની અંદર ટેકનોલોજીનું, હું ખુદ એન્જિનિયર છું, વિશ્વની અંદર ટેકનોલોજી માટેના જે એક્સપર્ટ કહેવાય છે, શોધ સંશોધન માટેના વિશ્વના એક્સપર્ટ લોકો, એ દેશોએ પોતે જેને ટેકનોલોજીની શોધ કરી છે, એડવાન્સ ટેકનોલોજી પર જાય છે, એ ટેકનોલોજીના દેશો પણ EVMનો ઉપયોગ કરતા નથી. જે પ્રશ્ન મને પૂછ્યો છે 2009ની અંદર, અડવાણીજીએ જેની પ્રિફેસ લખેલી છે બુક, જેના કારણે જે સાહેબ નરસિમ્હા જેઓ પ્રવક્તા પણ હતા ભાજપાના, એને બુક લખી છે, જે તમે ગૂગલમાં સર્ચ કરીને કહેશો, ડેમોક્રેસી કેવી રીતે ડાર્કમાં જઈ રહી છે, અંધકારમાં, અને કઈ રીતે EVM ઉપર હેકિંગ થઈ શકે, શું થઈ શકે, એમને જ પ્રશ્નો ઊભા કર્યા છે. સવાલ એ છે કે વિશ્વસનીયતાનો, અને જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અત્યારે જે રીતના એક પછી એક સ્ટેપ જે લઈ રહ્યા છે, એના પછીનું, અને હું નથી કહેતો ઇલેક્ટ્રલ બોન્ડની વિગત આપવા માટે સાહેબ ગભરાય, તંત્ર ગભરાય, SBIને સમય ન મળે, સુપ્રીમ કોર્ટ દંડો મારે, 24 કલાકની આવી જાય, ફાટકતું આવી જાય, અને બીજી બાજુ તરત ને તરત EVMના આપણને મતદાનના ડેટા ન મળે, ટર્નઆઉટ ન મળે, સુપ્રીમ કોર્ટ બરાબરનો દંડો મારે તો પાછું થોડુંક વિચારે, ડેટા આપતા અચકાય. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તો આપણે સૌ માનીએ છીએ. મારે પણ નાગરિક શાસ્ત્ર ભણવામાં આવતું હતું, લગભગ તમને બધાને પણ નાગરિક શાસ્ત્ર ભણ્યા છો, આપ બધા બી, આપ તો જર્નાલિસ્ટ છો, તો આપના પણ ભણવામાં આવ્યું છે કે ભારતીય ચૂંટણી પંચની બંધારણીય ફરજ છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવું, પારદર્શક રીતે કરવું, એની બંધારણીય ફરજમાં આવે છે. આ કોઈ ઇન્ડિપેન્ડન્ટ નહીં, એક્સટેન્શન ઓફ ધી કમલમ નથી, એ તો ભારતીય ચૂંટણી પંચ છે. અને આ વિશ્વની અંદર આપણું ભારતીય ચૂંટણી પંચની એક ગૌરવવંતી પરંપરા રહી છે. તો મને એમ લાગે છે કે ભારતીય ચૂંટણી પંચે જ એનો જવાબ આપવો જોઈએ કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોય એની વિશ્વસનીયતા હોય. મેં મતદાતા તરીકે મત આપ્યો છે, તો મારા મતની વિશ્વસનીયતા મેં જેને આપ્યો, જે ઉમેદવારને પસંદ કર્યો, તમારી વિચાર સાથે પસંદ હોય, નિશ્ચિતભાઈને જેની સાથે મત હોય, પણ મત આપવાનો અધિકાર આ દેશની અંદર બંધારણે એકમાત્ર આ દેશની અંદર, સમગ્ર બીજી અનેક જગ્યાએ અસમાનતા હશે, પણ માત્ર ને માત્ર એક જગ્યાએ સમાનતા સીધી જોવા મળતી હોય
તો એ આપણને મતાધિકારનું છે. અને એ મતાધિકાર કરે ગરીબનો વ્યક્તિ પણ મત આપી શકે છે, એક જ મત આપી શકે, અને અમીરનો અમીર હોય મોટામાં મોટો એ પણ એક મત આપી શકે. તેવા સંજોગોમાં મેં આપેલો મત એ મેં જે ઉમેદવારને પસંદ કર્યો છે એનામાં ગયો છે કે નહીં, મેં જે પક્ષને વિચાર સમજીને મત આપ્યો છે એ પક્ષને ગયો છે કે નહીં, એ તો મને વિશ્વાસ પડવો જોઈએ ને. આ વિશ્વસનીયતાની વાત છે. અને ચૂંટણી પંચે તો સામેથી સામે આવવું જોઈએ, લોકતંત્રના પ્રહરી તરીકે પણ એને સામેથી આવવું જોઈએ કે અમારી બંધારણની ફરજ છે કે અમે વિશ્વસનીય વ્યવસ્થાને ટકાવી રાખીએ. મનીષભાઈ, તમે હમણાં વાત કરી લોકશાહી બચાવવાની. સુરતમાં આપણે એક ઘટના જોઈ કે નિલેશ કુંભાણીએ જે રીતે ફોર્મ પાછું ખેંચ્યું અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જ ના શક્યા, તો તમને શું લાગે કોંગ્રેસથી ક્યાં ચૂક થઈ ગઈ કે ઉમેદવાર આ રીતે પસંદ કર્યા કે એમના ટેકેદારો છે એ કોંગ્રેસના કોઈ નહોતા એમાં? નિશ્ચિતપણે તમે સુંદર સવાલ પૂછ્યો ને આ સવાલની મને અપેક્ષા હોય જ અને પૂછવો જ જોઈએ તમારે જર્નાલિસ્ટ તરીકે. સુરતની અંદર ઉમેદવારની પસંદગી અંગે તેઓ અમારા કાઉન્સિલર તરીકે હતા. કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર અમે એમને કાઉન્સિલરની ટિકિટ આપીને કોર્પોરેટર કોંગ્રેસ પક્ષે બનાવ્યા હતા. કાર્યકર્તાઓ મહેનત કરી હતી, સુરતની જનતાએ આશીર્વાદ આપ્યા અને કોર્પોરેટર બન્યા હતા. બીજો વિશ્વાસ એમની ઉપર અમે વિધાનસભાની એમને ટિકિટ આપેલી. કોંગ્રેસના પંજાના નિશાન તરીકે અમે સત્તાવાળાને સિમ્બોલ આપ્યો જે તે સમયે, અને એમને આ વખતે આ કર્યું. આખી ઘટનાની અંદર નિશ્ચિતપણે અમને પણ આઘાત લાગ્યો છે, અમને પણ આખી ઘટનાની અંદર બેક ઓફિસમાં બનેલી ઘટના શું છે, સ્ક્રિપ્ટ લખનારા કોણ લોકો હતા, સ્ક્રિપ્ટને મોનિટર કરનારા કોણ હતા અને ઇમ્પ્લિમેન્ટ કરનારા કોણ હતા. મારે આખી વ્યવસ્થામાં એ પૂછવું છે કે જે લોકોએ ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો એમ કે છે એકદમ કે માની લઈએ આખી સ્ક્રિપ્ટ સાચી છે. ધારો કે નિલેશભાઈએ કરેલું હશે, એને કરેલી જે કરતૂતો હશે, હું કરતૂતો શબ્દ વાપરું છું જે મારા સ્વભાવમાં નથી, છતાં એમને જે કરેલું હશે એની ઘટનાની કારણે એમના જે ટેકેદારોએ સહી કરેલી એ એફિડેવિટ કરીને આપે છે, પાછલા બારણથી આવે છે, એક ગાડીમાં લઈને આવવામાં આવે છે, એફિડેવિટ કરી આપે છે. એફિડેવિટ જ્યાંથી સ્ટેમ્પ ખરીદવામાં આવે છે એ સળંગ નંબર પ્રમાણે 3 સ્ટેમ્પ ક્રમવાર ખરીદવામાં આવે છે. એક જ જગ્યાએ સ્ટેમ્પ ખરીદી થાય છે, જ્યાંથી સ્ટેમ્પ ખરીદવામાં આવે છે. સિરિયલ નંબર 1 છે. જ્યાં ટાઈપ થાય છે એ ટાઈપિંગ કરનાર એક જ પ્રકારની પદ્ધતિથી તરતરના ટાઈપ થાય છે. જે નોટરી કરે છે એ ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા નોટરી સહી કરી આપે છે. રજૂ કરનારા જેને પાછલા બારણે જઈ અને સીધા રિટર્નિંગ ઓફિસર આગળ જઈને સીધી સહી આપે, સાહેબ અમારી સહી નથી. હું એમ કહું છું કે આખી ઘટનાની અંદર કોંગ્રેસની બાબતમાં કોંગ્રેસનો પક્ષને ને પણ લોકતંત્રની દ્રષ્ટિએ એટલું તો મને કહો, કુદરતી ન્યાયના સિદ્ધાંત કે જે લોકો આવીને એફિડેવિટ કરે છે કે આ સહી મેં નથી કરી, તેને ક્રોસ વેરિફિકેશનનો તો કુદરતી ન્યાય છે ને. જો એને આવીને એફિડેવિટ આપી છે તો રિટર્નિંગ ઓફિસર આગળ અમને પૂછવાનો પણ અધિકાર નહીં. મારા ટેકેદાર તરીકે એક્સે કે વાય કરી છે, એને એમ કીધું કે મેં આ સહી નથી કરી, તો રિટર્નિંગ ઓફિસર તરીકે જો તેમને એવી વાત માની લીધી, એ અમને ક્રોસ વેરિફિકેશન નહીં કરવા નથી દેતા, તો એટલું તો કરી શકતા હતા ને કે ખોટી સહી કરીને ભારતીય ચૂંટણી પંચના દસ્તાવેજો સાથે ગેરમાર્ગે દોરવાનો રિટર્નિંગ ઓફિસરે નિલેશ કુંભાણી ઉપર કેસ કેમ ન કર્યો? ખોટા દસ્તાવેજ ઉપર સહી કરીને ખોટા રજૂ કરવાનો. આ તો ભારતીય ચૂંટણી પંચના દસ્તાવેજ છે. હું કોઈ મારી એફિડેવિટ ખોટી હોય તો મારી ઉપર કેસ, ક્રિમિનલ કેસ થાય છે. બધામાં જોયું છે આપણે. એનો નિકાલ ક્યારે આવે એ અલગની વાત છે, એ કાનૂની પ્રક્રિયા હોય. પણ રિટર્નિંગ ઓફિસરે ખોટી એફિડેવિટ, ખોટા દસ્તાવેજો પર ખોટી સહી કરવાનો ગુનો પણ આજ દિન સુધી કેમ રિટર્નિંગ ઓફિસર નથી કર્યો? મને તો રિટર્નિંગ ઓફિસરની બી કોઈ પણને પ્રશ્ન થાય, એક નાગરિક તરીકે પ્રશ્ન થાય, તમે પણ સમજી શકો છો મારી વાત. અને એના પછીના કામો નિલેશ કુંભાણી માટે હટાવવા માટે એની ઘટનાના એના પછીના પ્યારેલાલ સહિતને જે સુરતનું પોલીસ કહેવાય તો ચૂંટણી પંચની નીચે, ગૃહ રાજ્યમંત્રી પણ અહીંયાથી આવે છે, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ પણ અહીંયાથી આવે છે. આખી સ્ક્રિપ્ટમાં જોવા જેવું કે જે અપક્ષ ઉમેદવારો છે જેને અમારા ઉમેદવારો ખોટી સહી કરીને ગાયબ છે, અમે ફરિયાદ આપી છે, એ તો નિલેશભાઈના બનેવી જતા, એ ફરિયાદ આપવા જાય છે, પોલીસ ફરિયાદ ગતિ લેતી, એમની અરજી ગતિ લેતી, તપાસ ગતિ 48 કલાક સુધી. અને બીજી બાજુ અપક્ષ ઉમેદવારોના ઘરે LCB હોય છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ. સુરત ક્રાઇમ કેપિટલ છે સિટીમાં. તમે જુઓ રિપોર્ટ તો સુરતમાં સૌથી વધુ ક્રાઇમ કેપિટલ છે. 2 પોલીસ સ્ટેશન વચ્ચેના ગુના ગોતવા માટે પોલીસ નથી જઈ શકતી. તમારા અછોડા તોડી નહીં, ખુલ્લે આમ સુરતમાં ગળું કાપી નાખવાની ઘટના બને, પોલીસ ત્યાં નથી પહોંચી શકતી. અને હું નથી કહેતો, ભાજપના ધારાસભ્યો લખીને આપે છે, પૂર્વ મંત્રી લખીને આપે છે કે ખુલ્લે આમ સુરતમાં લૂંટની ઘટના બને છે, ધાડની ઘટના બને છે, અપહરણની ઘટના બને છે, મોટા પાયે આર્થિક ગુનાઓ બને છે. પોલીસ એમાં કાંઈ કરતી નથી. પોલીસ પણ પ્યારેલાલને ગોતવા માટે બરોડા એક્સપ્રેસ હાઈવે સુધી જઈ શકે છે. જ્યાં પ્યારેલાલ છે એના ઘરે પણ દારૂની રેડ પડવા જાય છે. સુરતમાં દારૂના કન્ટેનર થલવાય એની માટે પોલીસને ચિંતા નથી,
પણ પ્યારેલાલ જે જગ્યાએ વડોદરામાં રહે ત્યાં પોલીસ ગોતવા જાય ને કે દારૂ જથ્થો પકડવાનો છે ભાઈ, પોલીસ કેટલી મજબૂત, આ પોલીસનું સન્માન જાહેરમાં થવું જોઈએ કે ન જવું જોઈએ, કે જેના ઈશારે કામ કરે છે, જનતા માટે કામ કરવાને બદલે. સુરતની જે સુરત છે આપણે, એ સુરતને ડાઘ લગાડનારા, ક્રાઇમ કેપિટલ કરનારા ગુનેગારોને પકડવામાં પોલીસ આટલી કેમ સક્રિયતા નથી દાખલ? જેટલી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવા માટેના ખેલ કરે છે, કોના ગોલામાં અપક્ષ ઉમેદવારોના આવે છે? આ લોકતંત્રને અત્યાર છે. ભૂલી જાઓ કોંગ્રેસની એક બેઠક ઉપર થયું છે, અમને આઘાત લાગ્યો છે. અમારા કાર્યકર્તાઓ કરતાંય સૌથી મોટું સુરતની જનતાને મતના અધિકારથી વંચિત રહેવાનું પાપ કર્યું. રિટર્નિંગ ઓફિસરે બીજું શું ભૂલ કરી? કેમ નોટાનો અધિકાર ન આપવામાં આવ્યો? નોટા ઇઝ ઓલ્સો વન કેન્ડિડેટ. અમને નથી પસંદ. ત્યાંનું રિએક્શન હતું લોકોનું. સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝવાળા પાયમાલ છે. નાના વેપાર ઉદ્યોગ સુરતમાં સંપૂર્ણપણે હેરાન પરેશાન છે. એ લોકોએ આક્રોશ સાથે અમને કીધેલું. 1.5 મહિના પહેલાં રાહુલજી જ્યારે ભારત જોડો ન્યાય યાત્રામાં આવ્યા હતા ત્યારે સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલના 150થી વધુ પ્રતિનિધિઓ મળ્યા હતા. એમને નિશિતભાઈ અમને ડિટેલમાં કીધું કે અમને જીએસટીના નામે કેવી લૂંટ ચાલે છે, અમારી યારે કેવા પ્રકારની જાસ્તી થાય છે, ગુનેગાર જેવો વ્યવહાર થાય છે નાના ને મધ્યમ વેપારીઓ સાથે. આ બધી વાતની વચ્ચે સુરતના મતદાતાઓનો મતાધિકાર છીનવવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટી કર્યું. સત્તાના અહંકારમાં બાય હુક ઓર ક્રુક સત્તા પડાવી લેવા માટે, સત્તાને હડપવા માટે અને ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા કરવા માટે ભાજપાએ અપનાવેલો આ નુસ્ખો લોકતંત્ર માટે કલંકરૂપ છે. મનીષભાઈ, એક બાજુ કોંગ્રેસ પાર્ટી નારી ન્યાયની વાત કરે છે, ત્યારે પ્રિયંકા ગાંધી, જેમને આ વખતે ઇલેક્શન નથી લડાવવામાં આવ્યું, તો એમને કોણ ન્યાય અપાવશે? મને એમ લાગે છે કે તમારી આગળ વિગતોની થોડીક ઓલી છે. પ્રિયંકાજી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહાસચિવની સાથે સાથે અમારા સ્ટાર પ્રચારક છે. પક્ષે કોને ઉમેદવાર બનાવવા ન બનાવવા એ અમારું પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે. પણ એટલું નિશ્ચિતપણે કહું છું, તમારી અપેક્ષા છે ને દેશની પણ અપેક્ષા, મહિલાઓની અપેક્ષા છે, પ્રિયંકાજી સાંસદ બને, સાંસદ રહે, આગળ વધે, સૌને ગમે. મને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે તો વધુ આનંદ થાય. પણ પ્રિયંકાજી આખા દેશની અંદર જે રીતે ઝંઝાવતી પ્રચાર કરી, સામાન્ય માણસનો અવાજ બન્યા, ખાસ કરીને બહેન દીકરીઓ અને મહિલાનો અવાજ બન્યા છે, એ વાતને લઈને હું એટલા માટે કહું, આ દેશની બહેન દીકરીઓના ખાતામાં, ખાસ કરીને મહિલાઓના ખાતામાં મહાલક્ષ્મી યોજના તથા ન્યાય યોજના જે કોંગ્રેસ લાવી છે, એ કોંગ્રેસની ન્યાય યોજના ઘર ઘર સુધી પહોંચાડવા માટે પ્રિયંકાજી આખા દેશની અંદર સ્ટાર પ્રચારક બન્યા છે. અને પ્રિયંકાજી એક સાંસદ બને એ તો ગૌરવની વાત છે અમારા માટે, પણ પ્રિયંકાજી વધુ સાંસદો ચૂંટાવી શકે એ રીતે જે ઝંઝાવતી પ્રચાર કર્યો છે એ સૌના માટે ગૌરવની વાત. સુરતમાં તમે જે પ્રમાણે દોષી ગણ્યા, મોસ્ટલી કહીએ તો બીજેપીવાળા, બીજેપી પાર્ટીને દોષિત ગણી તમે કે એની અંદર એમનું હાથ હોઈ શકે, પણ જગન્નાથ પુરીની અંદર કોનો હાથ હોઈ શકે? તમારા કોંગ્રેસ પાર્ટીના સુચારિતાબેન, જેમણે પાછું ખેંચ્યું ફોર્મ અને કીધું કે તમારા જે પક્ષ તરફથી કોઈ એમને આર્થિક સહાય મળી નહીં, એના કારણે પાછું ખેંચવું પડ્યું. તો એમાં કોંગ્રેસ પાર્ટી નબળી છે કે નહીં? નિશ્ચિતપણે તમે 3 મુદ્દાને અલગ અલગ તમને એક એમાં પણ એક ઉમેર્યું, ઇન્દોરમાં પણ એક ઘટના. એટલા માટે કહું કે તમારા માટે એક વધુ આગળની વિગત કહું અને ખુલ્લા મને કહું છું. તમે એ વાતનો સ્વીકાર કે સારું થયું કીધું છે કે ભાઈ અમારી આગળ આર્થિક તકલીફ. નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી જાહેર થાય તેની પહેલાં કોંગ્રેસ પક્ષના, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકાઉન્ટને ફ્રીઝ કર્યા હતા, જે ગેરકાનૂની રીતે હતા સંપૂર્ણપણે. અત્યારે સબ જ્યુડિસ મેટર છે એટલે હું વધુ નહીં કહું, પણ સંપૂર્ણપણે ગેરકાનૂની. મને એ દેખાયો કે જેમાં 10,000 રૂપિયા કે 10 લાખ રૂપિયાની આવક જાવક, જેનો દંડ જ 10,000 રૂપિયા થાય, જેનો નિયમ પ્રમાણે ઇન્કમટેક્સ છે, જેના કારણે જે આધાર લઈને અમારા ખાતા ફ્રીઝ થયા, જેની ઉપર માત્ર દંડની જોગવાઈ 10,000 રૂપિયા, એની કારણે અમારા સમગ્ર ખાતા ફ્રીઝ કર્યા. કોંગ્રેસ આર્થિક રીતે ન લડી શકે. સમાન તકની વાત તો ભૂલી જાઓ, ઇક્વલ લેવલ ફિલ્ડ હોવું જોઈએ એવી વાતે ભૂલી જાઓ. ભાજપ આગળ અપેક્ષા રાખવી એમના બિચારા અડવાણીજીને, મુરલી મનોહર જોશી આગળ ન રાખી શકાય. વિધિન દી અત્યારે એમના મંત્રીમંડળના સભ્યો રાજનાથસિંહે ન રાખી કે તમને સમાન તક મળે. એ તો એમને બહુ ડબલ મારવા પડે છે કે અમે મંત્રી છીએ. બાકી આપણને અત્યારે જે નવા છોકરાઓને તો જનરલ નોલેજમાં પૂછવામાં આવે ક્યાંય પ્રશ્ન કે વિદેશ મંત્રી કોણ, તો કે નરેન્દ્રભાઈ. સંરક્ષણ મંત્રી કોણ, કે નરેન્દ્રભાઈ. બધામાં નરેન્દ્રભાઈ જ છે. એટલે લોકોને નથી ખબર કે મંત્રાલય કઈ રીતનું હોય. આખી ઘટનાની અંદર જે રીતે જગન્નાથપુરીની અંદર અમારા ઉમેદવારે પ્રમાણિકપણે કીધું કે ભાઈ મને આર્થિક રીતે ચૂંટણીમાં હું નહીં પરવડી શકે, અને એના કારણે સામેથી રજૂ કર્યું છે, અને એના કારણે અમે બીજી વ્યક્તિને પછી એમની જે એમને પોતે જે વાત કરી હતી એના આધારે પક્ષે નિર્ણય કર્યો છે. ઇન્દોરની અંદરની ઘટના બહુ સમજવા જેવી, જે હું ગુજરાત તકના મનથી શેર કરવા માગું છું આપની વચ્ચે, પણ આપને પણ ગમશે.
ઇન્દોરની અંદરના ઉમેદવારને ફોર્મ પરત ખેંચાવવા માટે શું હથકંડા અપનાય, એની ઉપર કઈ રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, કઈ રીતે એમને છોડાવવા માટે કોની ગાડીમાં લઈ જવામાં આવ્યા હતા, કઈ રીતે એને બચાવવા માટેનો ખેલ થયો. અને ભૂતકાળમાં ગુજરાતમાં પણ જોયું છે આપણે કે કોંગ્રેસમાંથી રાજીનામા અપાવવા માટે કોને હતી. કોઈની જમીનના કુંડારા મોટા પાયે હતું, કોઈની ઉપર હત્યાનો ગુનો હતો, કોઈને કહેવામાં આવ્યું જેલમાં જવું છે કે મેલમાં જવું છે. એક ભાઈ બહુ મોટા આંદોલનકારી હતા, એમને પૂછી દેવામાં આવ્યું કે તમે જેલમાં રહેશો કે મેલમાં રહેશો. એટલે બધા પ્રકારના હથકંડા ભાજપા અપનાવે છે. અને આપણે જોયું છે કે હથકંડામાં ઘણા લોકો આવે છે, ઘણાની ઉપર એવા પ્રકારના કેસ હતા, ઘણાને વિધિન ધી પાર્ટીમાં અત્યારે દબાવવામાં આવે છે કે ભાઈ જોજો અહીંયા શાંતિથી બેઠો રહેજે, નકર પાછો જેલમાં જઈશ. અચ્છા, ઇન્દોરમાં તો હથકંડા હતા, અમરીશ ડેર અને અર્જુનભાઈમાં શું હતું? મને એવું લાગે છે કે એનો જવાબ એમને પણ પોતાને પૂછવા જેવો એમણે હતો. તો મેં પૂછી લીધો છે. કોંગ્રેસ પક્ષની અંદરના કોઈ પણ વ્યક્તિને એ સમય અંતરે આવશે. અત્યારે મારી આગળ એવી વિગત નથી કેટલી, પણ હું તમને અત્યારે આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે રાજ્યની અંદર જેટલા લોકોને પક્ષ પલટો કર્યો એના મોટા ભાગની કર્મકુટી આપ પણ જર્નાલિઝમનો આટલા વર્ષોથી પત્રકારત્વમાં ક્ષેત્રમાં છો, આપે પણ જોયું છે કોને કોને કઈ પ્રકારના પ્રશ્નો હતા, કોનો કોલસા કૌભાંડ ક્યાં હતું, કઈ કંપનીની અંદર કોનું પેમેન્ટ કેવી રીતે રોકાણ હતું, કોની કંપની ઉપર કોની ધાર હતી, કોની આગળ ફોરેસ્ટની જમીન ઉપર લેન્ડ ઉપર ગ્રેબિંગનો કેસ હતો ને કઈ રીતે થયું, કોની ઉપર હત્યાનો ગુનો હતો ને કઈ રીતે એને કર્યો, કોની ઉપર રાજદ્રોહનો ગુનો હતો ને કઈ રીતે લઈ જવામાં આવ્યા. સરસ મજાના. એટલે આ બધી વ્યવસ્થા સરસ મજાની. અને સૌથી સારું મને હજી સુધી નથી સમજાવું, હું એન્જિનિયરિંગનો વિદ્યાર્થી અને સાથે સાથે અભ્યાસ કરતો હોઉં છું બધા મિત્રોને મળીને, મને હજી સુધી ખબર નથી પડતી ગુજરાતમાં પાણીની સખત તંગી છે, દારૂ છૂટથી મળે છે, પાણીની તંગી છે, પણ કમલમની અંદર કોઈ ગંગાજળના 2 ટીપા એટલા સુંદર છે કે જે સામે હોય તો એ આરોપી જેવો કમલમમાં જાય કેસ પહેરે 2 ટીપા ગંગાજળના લે શુદ્ધ થઈ જાય. ઘણીવાર છે ને મનીષભાઈ, પત્રકારોને પણ નથી સમજાતું, જે નેતાઓ 25 વર્ષ 20 વર્ષથી કોંગ્રેસ સાથે હોય અથવા કોઈ પણ પક્ષ સાથે, હું કોંગ્રેસના પ્રવક્તા છું એટલે કોંગ્રેસનું એક્ઝામ્પલ આપું છું, કે પક્ષમાં હોય ત્યાં સુધી એ નેતા અમારા સિનિયર નેતા છે, અમારા નેતા બહુ સારા છે. હવે એ પક્ષ છોડીને જાય પછી એ જ નેતાના કૌભાંડ કેટલા છે એની પક્ષના નેતાઓ વાત કરવા મળે તો આ વાત પોલિટિક્સ તો સાઈડમાં રહી ગયું, આ વાત તો પછી વ્યક્તિગત થઈ ગઈ. હવે અર્જુન મોઢવાડિયાએ નિર્ણય લીધો આટલા વર્ષ પછી કે મારે ભારતીય જનતા પાર્ટીમાં જવું છે, એમનો વ્યક્તિગત નિર્ણય છે, પક્ષ સાથે તો લેવા દેવા છે, કારણ કે આ જ નેતાઓ પક્ષ છોડ્યા બાદ કોંગ્રેસની જ વાત કરે છે. કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયેલા CJ ચાવડાએ મંચ પરથી કીધેલું છે કે કોંગ્રેસમાં કેટલાક નેતાઓને જ ચાન્સ મળે છે, બાકી નેતાઓને ચાન્સ નથી મળતા. તો ત્યારે કોંગ્રેસ ખુલ્લીને, હવે આ બધી વાત ખુલ્લીને કરી, તો આ વાત કોંગ્રેસની અંદરની વાત ખુલ્લીને કેમ નથી કરતા કે હા કંઈક વાંધો છે? નિશિતભાઈ, બહુ સરસ પ્રશ્ન. મેં આપની વાતમાંથી એક વાત થોડી કરેક્ટ કરી છે. વર્ષો સુધી અમારી સાથે કામ કર્યું, અમને નેતૃત્વ આપ્યું હોય, તો આ કોઈ પણ વ્યક્તિ જાય એના વિશે કોઈ દિવસ અમે કંઈ અમારા કોઈના વિશે વાત કરીએ એ મારા સ્વભાવમાં પણ નથી અને હું એ વાતમાં પડવા પણ નથી માગતો. પણ મેં તમને હકીકત કીધી, ભાજપાના હથકંડા ક્યાં છે, અને ભાજપાના હથકંડા ખાલી સામા પક્ષ પૂરતા જ નથી, ભાજપાના હથકંડા એ વિધિન ધી પાર્ટીમાં પણ છે. તમે કેશુબાપા આપણી વચ્ચે નથી અત્યારે, ગુજરાતમાં ખેડૂત સમાજ ઇન્ટરપ્ટ કરું, ખાલી એડ કરું છું. મારો કહેવાનો મતલબ એમ છે કે તમે વાત કરો છો કે આ ભાજપના હથકંડા છે, એક બીજી પોસિબિલિટી સિક્કાની બીજી બાજુ એ પણ છે ને કે નેતાને જ જવું છે. બહુ સરસ મજાની વાત. એમની કદાચ નેતાને જ જવું હોય તો એ જ વાત તમારી સરસ મજાની. 2 પ્રકારની શક્યતા જાહેર જીવનની અંદર હું પ્રમાણિકપણે કહીશ. મહત્વાકાંક્ષા રાજનીતિમાં હોય, કોઈ પણ કોર્પોરેટ ફિલ્ડમાં હોય કે તમારી પત્રકારતા, બધી જગ્યાએ મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ. પણ મહત્વાકાંક્ષા તમારી તમામ પ્રકારની હદ વટાવી જાય ત્યારે એ કોર્પોરેટ ઓફિસ પણ એમને ન સાચવતી હોય કે બીજા પણ ન સાચવતા, એ યુનિવર્સલ થિયરી દુનિયાના દરેક માણસને લાગુ પડતી હોય. રહી વાત કે માણસને તક મળતી હોય, તક કે નહીં, તક તો અપાર મળતી હોય છે. હા, એ નિશ્ચિતપણે હું તમારા પ્રમાણિકપણે તમારા માધ્યમથી કહીશ કે કોંગ્રેસની 3 ખામી છે. કોંગ્રેસ પક્ષની એક અમારી મોટી ખામી છે, અમારી આગળ સત્તા નથી, એટલે અમે કોઈને કાલ મંત્રી પદની લાલચ આપી શકીએ નહીં કે ભાઈ આવી જા કાલ મંત્રી બનાવી દઈશ, કારણ કે અમારી સત્તા નથી લાંબા સમયથી. અમે કોઈને એવું પણ નથી કરી શકતા, જે અમારી નીતિમાં પણ નથી. ભાઈ સીધો રહેજો નકર જેલમાં પૂરી દઈશ, પોલીસનો દંડ અને દંડા અમે ફટકારી શકીએ એવી અમે માનસિકતા પણ નથી ને નીતિ પણ નથી રહી, જે ભાજપા કરી શકે છે, બખૂબી કરી શકે છે. ત્રીજી સૌથી મોટી કરોડો રૂપિયાના કોથળા જ્યાં જેને જરૂર પડે જે પ્રકારે વ્યવસ્થા ગોઠવી શકે એ અમે નથી કરી શકતા. આ 3 કોંગ્રેસની ખામી છે અને હું તમારા માધ્યમથી, ગુજરાત તકના માધ્યમથી સ્વીકારું છું કે આ 3 અમારી ખુદ ખામી છે. પણ સાથે સાથે જે વ્યક્તિઓ જાય છે એ વ્યક્તિઓને મારે એટલું કહેવું છે, તમે જાઓ, તમને શુભકામના, તમે ગયા, તમને વર્ષો સુધી તમે જે જગ્યાએ રહ્યા
એ જગ્યાએ તમને પદ મળી, પ્રતિષ્ઠા મળી, પૈસો મળ્યો, તમને દરેક પ્રકારની ફેમ મળી, ફેમસ થયા, બધું થયું તમને. હવે તમે અહીંયાથી જ્યારે છોડી રહ્યા છો ત્યારે તમને એક સ્ક્રિપ્ટ આપવામાં આવે છે, બીજેપીમાં આપવામાં જ આવે છે સ્ક્રિપ્ટ કે ભાઈ આટલું તો બોલવાનું છે, બરાબર છે. અનેક લોકો એવા છે કે જે લોકો ખુદ મનમાં માને છે. અમે અનેક લોકોને એવા પણ જોયા છે, સાલું ખુલ્લા મને વાત અંગત થઈ શકે. એટલે ભાજપમાં તો આંતરિક વિખવાદ છે, એમાં કોઈ ના પાડી જ ન શકે. અમે કદાચ તમે કોંગ્રેસ નહીં, વિખવાદ જ નહીં, બોલી પણ ન શકે. એટલે એમાં કોઈ જો ભાજપમાં વિખવાદ નથી એવું તો કોઈ કહી શકે એમ નથી. તમે કોંગ્રેસના પ્રવક્તા છો એટલે હું ભાજપનું નહીં કહું એવું પણ નથી. ભાજપમાં આંતરિક વિખવાદ છે, મારો એવો આક્ષેપ હોતો પણ નથી, please. ચરમસીમા પર છે. અચ્છા, આપ જનરિક આપણે ગુજરાતની સેન્ટ્રિક વાત કરતા હતા, પરંતુ દેશ પ્રમાણે જોઈએ 2014થી કોંગ્રેસનું પ્રદર્શન એક બાદ એક ઘટી રહ્યું છે. એ જ ઉત્તર પ્રદેશ જ્યાં 1985માં તમને 85માંથી 83 બેઠકો આવી હતી, અત્યારે એક પણ નથી. તમારું રાજસ્થાનમાં પ્રદર્શન સારું હતું, મધ્યપ્રદેશમાં તમે સરકાર બનાવો અમુક મહિનામાં ઉથલાવી જાય છે. ઓવરઓલ પ્રદર્શન કોંગ્રેસનું નીચું ગયું છે એવું આપ માનો છો? અને જો માનો છો તો શું શીર્ષ નેતૃત્વ એની માટે જવાબદાર હોય કે ન હોય? નિશ્ચિતભાઈ આંકડાની સંખ્યા સામે છે. નિશ્ચિતમાં 2014 પછી અમને અનેક પ્રકારની અમારી સામે પડકારો પણ આવ્યા છે અને પક્ષ સામે સતત પડકારો આવવાના કારણે અમે ડિવિઝન ઓફ વોટ, નાના નાના ક્ષેત્રીય પક્ષોને એના કારણે ડિવિઝન ઓફ વોટ, મતનું વિભાજન થયું અને અમે ક્યાંક ઉણા ઉતર્યા છીએ. સંગઠનની દ્રષ્ટિએ પણ અમે ઉણા ઉતર્યા, એ પ્રમાણે પણ કબૂલ કરી છે. અને એના કારણે અમે જે લોકોની અપેક્ષા છે એ અપેક્ષાને અમે ક્યાંક એના વોટમાં તબદીલ નથી કરી. લોકોની અપેક્ષા વધુ પણ હોય કોંગ્રેસ આગળ, અને એના કારણે પણ એટલું નિશ્ચિત પણ કહી કે અમને પરિણામ નથી મળ્યું, પણ લોકોએ આજે 2024માં જ્યારે 2014થી 24ના 10 વર્ષનો સ્પાન અને 2004થી 14નો કોંગ્રેસ પક્ષનો સ્પાન 10 વર્ષનો, જે શિક્ષણનો અધિકાર હોય, રોજગારનો અધિકાર, મનરેગા હોય, રાઇટ ટુ ફોરેસ્ટ જંગલના જમીનનો અધિકાર હોય, અન્ન સુરક્ષાનો કાયદો હોય, માહિતીનો અધિકાર હોય, અનેક પ્રકારના રાઇટ ટુ લાઈફનો હોય, અનેક પ્રકારની વાત. અચ્છા, મને એક નાનો અધિકાર કાનૂન સાથે મારી વાત એટલા માટે આ કહીશ, તમે મને સરસ મજાનો પડકારની વાત કહી એટલા માટે કહીશું. કોંગ્રેસ સામે અનેક પડકારો સમય અંતરે આવ્યા છે. હા, ક્યાંક અમે ઉણા ઉતર્યા છે, ક્યાંક અમારી સંગઠનની ખામીઓ પણ રહી છે. હું એના માટે એવું નથી કે હું રાષ્ટ્રીય કક્ષાની દરેક વાત કરી શકું, પણ તમે જ્યારે કીધું છે ત્યારે હું જોડાણું છું એક અભ્યાસની દ્રષ્ટિએ. હજુ અધિકૃત ખાલી ગુજરાતની વાત કરવા માટે એટલા માટે કે હું ગુજરાત સેન્ટ્રિક કામ કરું છું અને ગુજરાતની વાતની તમે કાંઈ પણ મને પૂછી શકો છો અને એના માટે હું જવાબ પણ દેવા બંધાયેલો છું. એક નાનો એવો સવાલ છે, જો ઇન્ડિયા ગઠબંધન અથવા તો કોંગ્રેસ 2024 જીતે છે, રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે? મને આનંદ એ વાતનો છે કે તમે એટલું તો કહી દીધું કે કોંગ્રેસ જીતની તરફ જઈ રહી છે. સવાલ છે મારો. ઇન્ડિયા ના, સારો સવાલ છે, મને ગમતો સવાલ એ હોઈ શકે ને. તમને ગમે એવો સવાલ પૂછવાનો છે મારે? ના, એકાદો સવાલ તો એવો પણ પૂછી શકો તમે, અને આનંદની વાત છે. પણ નિશ્ચિતપણે દેશની જનતાનો એક લોકો 2014થી 24માં આ દેશનો સામાન્ય માણસ અનેક તકલીફો, વિટંબણા વચ્ચે પસાર થયું છે. આપણે પ્રમાણિક રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે? નિશ્ચિત પણ હું મને લાગે છે મનીષભાઈ તમે હું ડિબેટ કરીને 10 વર્ષ તો થઈ ગયા છે. નહીં, મને ગમશે વાત, મને સાંભળો તો ખરા. એટલે મને ગમશે એ નિર્ણય કરવાનો ચૂંટાયેલા જેટલા સાંસદ. મનીષ દોશી શું ઈચ્છે છે? મનીષ દોશી શું ઈચ્છે? હું તો દેશની અંદર કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર જ ઈચ્છતો હોઉં, એ નિશ્ચિત છે. અને એ પાછી ન્યાયની જે અમારો એક એજન્ડા છે ન્યાયનો, એ એજન્ડા સામાન્ય માણસ સુધી પહોંચે, મોંઘવારીમાંથી મુક્તિ મળે, બેરોજગારીમાંથી મુક્તિ મળે, દરેક બહેનને, દરેક નાગરિકને એમ થાય કે અમારી સરકાર છે, એવું શાસન મળે, એ આવકારદાયક બાબત છે અને એ કોંગ્રેસનું શાસન મળશે. મલ્લિકાર્જુન ખડગેએ કીધું હમણાં કે 272 તો કોંગ્રેસ એકલા હાથે જીતે છે અને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવે છે. ફરી એક વખત રિપીટ કરું છું મારી આદત પ્રમાણે, મનીષ દોશી પ્રધાનમંત્રી તરીકે કોને જોવે છે? નિશ્ચિતપણે કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર ઈચ્છી રહ્યો છું અને નિશ્ચિતપણે અમે ઇન્ડિયા ગઠબંધનના. એ તો અમે જવાબ મનીષભાઈ સાંભળ્યો મેમ. અને નહીં, એટલા માટે કહું છું તમને, અમારે નિશ્ચિતપણે તમને એટલા માટે તમે આમ ફેરવશો તેમ ફેરવશો, પણ અંતે એટલું નક્કી છે કે દેશની અંદર સામાન્ય માણસ, સામાન્ય રીતે કોંગ્રેસના, સામાન્ય માણસને ન્યાય મળે. સામાન્ય રીતે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અથવા તો કોઈ પણ પક્ષના કાર્યકર્તા હોય, ભાજપના હોય તો એમના મનમાં પણ હોય કે જો પાર્ટી જીતે તો આ પ્રધાનમંત્રી બને. મનીષ દોશી તો વર્ષો જૂના એક પ્રખર કોંગ્રેસી નેતા છો આપ, આપના મનમાં તો કંઈક હશે. મેં નિશ્ચિત પણ કીધું ને, મને ગમશે તમે કહેશો નહીં તો સરકાર બનશે. કહેશો નહીં. કોઈ 2004માં નક્કી કર્યું હતું કે ડોક્ટર મનમોહનસિંહજી પ્રધાનમંત્રી બનશે અને દેશને 2004થી 14ની અંદર જોતા જો દેશના સામાન્ય માણસના જીવનમાં બદલાવ આવ્યો, અધિકાર આવ્યો. અને એ પણ તમને વિશ્વાસ સાથે કહું છું, અને આ કેવા પૂરતી જુમલાવાળી ગેરંટી નથી, હકીકતની ન્યાયની વાત છે. રાહુલ ગાંધી અને ન્યાયની વાત કહું છું. રાહુલજી આ દેશની સામાન્ય માણસના જીવનના બદલાવ માટે, સતત ન્યાયની લડત લડવા માટે, ન્યાયનો એજન્ડા લાગુ કરવા માટે રાહુલજીને જે જવાબદારી પક્ષ નક્કી કરશે એ કરશે. એના માટે હું અધિકૃત નથી. એટલું નિશ્ચિતભાઈ કહી દઉં
કે કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર બનશે ત્યારે જે એજન્ડા 5 ગેરંટી યુવા ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય, ખેડૂત ન્યાય અને હિસ્સેદારી ન્યાય એની 25 ગેરંટી એ લાગુ કરવા માટે અમે પ્રતિબદ્ધતા છીએ. અચ્છા, અને એ તો એમાં કહી દો. સૌથી મોટામાં યોદ્ધા તરીકે નામ અમે નથી કામ કેવું, કરશું. નામ નથી કેવું તો કહી દો. ગઠબંધનની સરકાર બની ગઈ તો પ્રધાનમંત્રી કોંગ્રેસના હશે. એ પણ ગઠબંધન જ નક્કી કરશે, એના માટે હું અધિકૃત નથી. મનીષ પણ દોશી શું એટલું ઈચ્છે છે? હું તો ઈચ્છું છું કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બને. અચ્છા, રાહુલ ગાંધીની વાત નીકળી, યાદ આવી ગઈ. 25 વર્ષ પછી કોઈ બેન ગાંધીને અમેઠીથી ટિકિટ આપી, અમેઠી ખાલી કરવી પડી, અમેઠી છોડવી પડી રાહુલ ગાંધીએ. મને એવું લાગે છે કે આ એક માઇન્ડસેટ ડેવલપ જીતની હેટ્રિક હતી, તમને પણ ખબર છે. 2014, 9 એ બાદ જીત્યા, 3 વખત જીત્યા, 1 વખત હાર્યા. ભૂતકાળની અંદર ઘણા પણ- બધા બદલાવ ઘણી બધી સીટની અંદર થાય છે. એટલે અમેઠીની સ્મૃતિ ઈરાની મજબૂત છે રાહુલ સામે. મને એવું લાગે છે કે એમને આણંદની અંદર પણ સરસ સેવા કરી. ગુજરાતમાંથી રાજ્યસભામાં હતા ત્યારે આણંદની અંદર જે ગ્રાન્ટનું હતું એ બાબતની પણ લોકોએ ચર્ચા કરવી જોઈએ. અંતે શું મળ્યું સામાન્ય માણસને, હું હકીકતે એટલા માટે કહું છું, બહુ પ્રમાણિકપણે કહું છું. હું રાજનીતિમાં આવ્યો, બહુ સામાન્ય પરિવારમાંથી આવ્યો. હું હંમેશા એવું ઈચ્છતો હોઉં છું કે કોઈ પણ તમારો જનપ્રતિનિધિ બને. આપ તો યંગ જર્નાલિસ્ટો છો, તમે તો સિનિયર છો, પણ બધા યંગ જર્નાલિસ્ટને પણ આપના માધ્યમથી કહેવા માગું છું, કોઈ પણ નાગરિક માટે આ વાત છે, આપણો જનપ્રતિનિધિ એ જવાબદારી સાથે જવાબદેહીવાળો પણ હોવો જોઈએ અને નિશ્ચિતપણે લોકોનું કલ્યાણ થવું જોઈએ. અંતે તો આપણે વેલફેર સ્ટેટની વાતની વિભાવનાથી જીવનારા લોકો છીએ. મનીષભાઈ, નિશિતભાઈએ જે સવાલ કર્યા હતા, અર્જુનભાઈને લઈને વાત કરી, અમરીશ ડેરને લઈને વાત કરી, મનીષ દોશી ભાજપમાં જશે? મને એવું લાગે છે કે તમારો આ પ્રશ્ન ક્યાંય ભાજપવાળાને પૂછી જોજો કે કઈ રીતે વિચારી રહ્યા છે. ભાજપવાળા તો કે જ છે અમે તો વેલકમ કરવા માટે તૈયાર જ છીએ. એમની વેલકમ કરતાં હું એવું માનું છું કે ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા સુધારવા માટે કામ કરે. એમને પ્રજાએ આપી જવાબદારી, જે 2022માં એમને જવાબદારી આપી છે, 30 વર્ષથી છે ગુજરાતમાં. એટલે ઓવર, એટલે વાત મને એ મારી માટે એ કોઈ પ્રશ્ન નથી. હું જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિની અંદર કોઈ કામ માટે યોગ્ય નથી રહેતો તો હું ભણાવવા માંડીશ. મારી ડિગ્રી સાચી છે, મારી કેલિબર સાચું છે, હું ભણાવીશ ને પ્રમાણિક પણ ભણાવીશ. અચ્છા મનીષભાઈ, જે કોંગ્રેસમાં જે નેતાઓ ગયા છે હાલમાં જ, જે પ્રકારે જૂનાગઢની વાત હોય કે પછી જામનગરમાં વાત હોય, તો એવા નેતાઓ કે જે કોંગ્રેસમાંથી ગયા છે ભાજપમાં, તો હવે એ નેતાઓ જો વાપસી કરવા માંગતા હોય તો કોંગ્રેસનો પક્ષ શું રહેશે? એ છે કે જવાહર ચાવડા છે, આ પછી જોને તો ઉપર રાજનીતિના એવું કઈ હું જ્યોતિષી નથી. પણ શું કોંગ્રેસનો પક્ષ શું રહેશે? જે નેતાઓ ગયા છે કોંગ્રેસ છોડીને મને ભાજપમાં, એવું લાગે છે એની માટે આખી પક્ષમાં પદ્ધતિ છે અને પક્ષની અંદર અમારું પ્રદેશ નેતૃત્વ યથાસમય યોગ્ય નિર્ણય કરશે. પણ એટલું નિશ્ચિત કહું, કાર્યકરોના મનમાં એક મજબૂતાઈથી એક વાત સ્પષ્ટ છે કે જે લોકો જે રીતે પક્ષ સાથે જે તે સમયે દ્રોહ કર્યો છે અને પ્રજાનો પણ દ્રોહ કર્યો છે એને માફ ન કરી શકાય એવું કાર્યકરોની લાગણી છે અને કાર્યકરોની લાગણીને હંમેશા પક્ષનું નેતૃત્વ માન આપતું હોય છે. મનીષભાઈ, કેટલી બેઠકો આવશે ગુજરાતમાં? નિશ્ચિતપણે તમને આમ આનંદ થશે એવું, પણ એટલું કહું છું કે ભાજપાનો અહંકાર તૂટશે અને આંકડો- ગુજરાતની જનતાનો વિજય થશે. કેટલી આવશે? નિશ્ચિતપણે 25 મેં કીધું ને તમને ના, એ સંખ્યા પર એક બે તમારે આંકડો automatic- કંઈક તો તમે કહી શકો છો હું ને, કેમ જ્યોતિષ કે આ પણ નથી ને વખતે હું અંકશાસ્ત્રી પણ નથી, પણ મને પૂર્ણ વિશ્વાસ છે ગુજરાતની જનતાએ જે રીતે જનસમર્થન જન આશીર્વાદ કોંગ્રેસના ઉમેદવારને પંજાબ ઉપર વિશ્વાસ મૂક્યો છે, અમારી ન્યાયની વાત લોકો સુધી પહોંચી છે, એટલે નિશ્ચિત પણ મને વિશ્વાસ છે કે ભાજપાનો અહંકાર તૂટશે અને ગુજરાતને એવો જનપ્રતિનિધિ મળશે કે પોતાના વિસ્તારના અને ગુજરાતના પ્રશ્નો સંસદના પટલ ઉપર મજબૂતીથી રજૂ કરી શકશે. ગુજરાત કોંગ્રેસ ધીરે ધીરે વીક પડતી જાય છે, આવી ચર્ચાઓ ઘણી બધી જગ્યાએ ચાલી. 2027ને હજી વાર છે. લોકસભાનું પરિણામ તો આપણે સાથે મળીને જોઈશું 4 તારીખે શું થાય છે. ગુજરાત કોંગ્રેસને ફરી બેઠી કરવા અથવા તો સુપર એક્ટિવ કરવા, કારણ કે અંદરથી અંદર કોંગ્રેસના નેતાઓ પણ માને છે કે હજુ થોડું મહેનત કરવાની, બળ કરવાની જરૂર છે. મહાનગરપાલિકા આવશે જે 1 વર્ષ પછી, તો એની માટે કોંગ્રેસનો શું પ્લાન છે? એટલા માટે પૂછું છું, શક્તિસિંહ જ્યારે અધ્યક્ષ બન્યા ત્યારે શરૂઆતમાં અંદરખાને અને કેટલાક લોકો એવા પણ આરોપ લગાવતા રહ્યા કે શક્તિસિંહ દિલ્હી જ રહે છે, અહીંયા રહેતા જ નથી. તો આવા પ્રકારના અધ્યક્ષ પર આરોપ લાગવા, સિનિયર નેતાઓનું કોંગ્રેસ છોડીને ભાજપમાં જવું, તો કોંગ્રેસને બેઠી કેમ કરશો મનીષભાઈ? કોંગ્રેસ પક્ષના આદરણીય અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલ એ જાહેર જીવનની અંદર જિલ્લા પંચાયતથી કારકિર્દી શરૂ કરનાર જમીનના નેતા છે. યુવાન વયે યુથ કોંગ્રેસના પદાધિકારી તરીકે કામ કર્યું એમને. જિલ્લા પંચાયતમાં લાંબા સમય સુધી કામ કર્યા પછી યુવાન વયે ધારાસભ્ય બન્યા, ગુજરાતમાં મંત્રીપદ સંભાળ્યું, રાજ્યસભાના સભ્યને રાષ્ટ્રીય પ્રવક્તા બને, એટલે નિશ્ચિતપણે દિલ્હી કામગીરી મળે. પક્ષે સોંપેલી કામગીરી પ્રમાણે પક્ષને લાગ્યું કે શક્તિસિંહજી ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી, એમને સોંપવામાં આવી. એમને
બખૂબી નિભાવી રહ્યા છે. અને આપ કહેતા હશો કે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે, એવું તો શરૂઆતના પ્રશ્નમાં તમારું હતું કે દરેક જગ્યાએ અમે મજબૂતાઈથી ચૂંટણી લઈ રહ્યા છીએ, અમારા ઉમેદવારો પણ મજબૂતાઈથી લડત આપી છે. એટલે નિશ્ચિત પણ તમે અંત તરફના ઇન્ટરવ્યૂની તરફમાં ક્યાંક, હા નિશ્ચિત પણ અમારી ક્યાંક ખામીઓ પણ છે, અમારી ક્યાંક ત્રુટિ પણ હશે, અમારે કોઈક જગ્યાએ અમે નબળા પણ પડ્યા છું. જ્યાં અમે નબળા પડ્યા છું એનું મૂલ્યાંકન કરીને અમે સબળા કઈ રીતે થઈ શકીએ. અંતે તો પ્રજાની આકાંક્ષા ઉપર સફળ થવા માટેના પ્રયત્નો કરવાના છે. અને આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ સારામાં સારું પ્રદર્શન કરે. અમારી મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, એમાં સારી રીતે લોકોનો પ્રશ્ન, અંતે તો ત્રિસ્તરીય પંચાયતની પદ્ધતિ ગુજરાતે મોડેલ આખા દેશને આપ્યું છે. પંચાયતી રાજનું સત્તાનું વિકેન્દ્રીકરણ, ભાજપાએ એનું કેન્દ્રીકરણ કરી નાખ્યું છે. ત્યારે ફરીથી એનું વિકેન્દ્રીકરણ થાય અને રાજીવજીના સપનાનું જે હતું કે ગામથી લઈને ઉપર સુધી લોકો પોતાનો અવાજ બની શકે, મારા ગામનો વિકાસ હું ગામના લોકો જ નક્કી કરે, એ પ્રકારની વિભાવના જે હતી ને આપણે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવરની જે વિભાવના છે, જેમાં મહિલાઓ પણ પોતાની રાજશક્તિની અંદર, રાજનીતિની અંદર પોતાનું ભાગીદારી આપી શકે. ગુજરાતમાં 50% છે, 33% રિઝર્વેશનનો કાયદો પણ રાજીવજીના સમયની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થામાં. એટલે મને આનંદ છે એ વાતનો કે કોંગ્રેસ મજબૂતાઈથી ધીમે ધીમે આગળ વધી રહી છે. પાર્લામેન્ટની અંદર તમે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું કે કોંગ્રેસ મજબૂતીથી ઉમેદવારની પસંદગીથી લઈ અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસના ઉમેદવારો પણ મજબૂતી લઈ રહ્યા અને કોંગ્રેસના કાર્યકર અડીખમ યોદ્ધા તરીકે લઈ રહ્યા છે. મર્યાદિત સંસાધનો, અનેક પ્રકારની પદ્ધતિઓ, અનેક પ્રકારના ભાજપાના હથકંડા, તમામ પ્રકારની નીતિ નિયમો નેવે મૂકવાના, એ બધાની વચ્ચે કોંગ્રેસનો કાર્યકર ન્યાય યોદ્ધા તરીકે લઈ રહ્યો છે. અમારા કાર્યક્રમનો એક છેલ્લો સેગમેન્ટ છે જેનું નામ છે રેપિડ ફાયર રાઉન્ડ. અમે સવાલ પૂછીશું, એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. હવે આમાંથી તો મનીષભાઈ તમને નહીં છટકવા દઈએ. અઘરા સવાલ નથી, બહુ નોર્મલ છે. તમને અઘરા સવાલ માટે મારી જવાબદારી. ભારતીય જનતા પાર્ટીમાં એક એવા નેતા જે મનીષભાઈના ખાસ મિત્ર છે. મને તો બધા ગમે, મારા બધા નેતા મને ગમે. એક મિત્રનું નામ, જે ગુજરાત માટે કામ કરતા હોય. એક મિત્ર ગુજરાત માટે જે કામ કરે બધા પસંદ ના. કોઈ એક નેતા જો ભાજપના, હું બહુ ફોર્મલ વેમાં પૂછું છું. યસ મને ગુજરાતમાં જે ગુજરાત માટે કામ કરે બધા પસંદ. બધા ભાજપવાળા કોંગ્રેસના નામ લે છે, કોંગ્રેસના નેતાનો, કોંગ્રેસવાળા ભાજપના નામ કેમ ના લે છે? સળંગ કીધી. હવે એ ગુજરાત માટે કોઈ કામ નહીં કરતું હોય તો નહીં પસંદ પડે, પણ ગુજરાત માટે જે કામ કરે મને પસંદ પડે. અચ્છા, મનીષ દોશીનું સપનું શું છે? ધારાસભ્ય કે સાંસદ સભ્ય? એક સારા કાર્યકર તરીકે નીતિમત્તાથી કામ કરવું એ મારું સપનું છે. મનીષભાઈ બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ જવાબ આપો છો, પ્લીઝ. અને એ કરી રહ્યો છું. મારા જાહેર જીવનની અંદર બધા જાણે છે, તમે પણ મને વર્ષોથી જાણો છો. મેં કોઈ મહત્વાકાંક્ષા સાથે નથી આવ્યો. આઈપીસીએલ અને એનટીપીસી છોડીને આવેલો છું. પસંદગીની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયર એલડી એન્જિનિયરિંગ કોલેજનો છું અને એ પણ મારી ડિગ્રી સાચી છે. રાજનીતિમાં આવ્યા બાદ એક તો ઈચ્છા કે ડ્રીમ કે એવું તો કંઈ હશે મનીષભાઈ? હંમેશા મારું સપનું રહ્યું છે કે કોંગ્રેસનું શાસન હોય અને કોંગ્રેસના શાસનમાં સારું કામ કરી શકું એનું હું માધ્યમ બન્યું. અચ્છા, કોંગ્રેસના કાર્યકર્તાઓને બે શબ્દમાં કોઈ સલાહ આપવી હોય તો? સલાહ કહું છું, કોંગ્રેસના કાર્યકર જનતા માટે દિલથી કામ કરે. અચ્છા, એક કોઈ વસ્તુ જે કોંગ્રેસમાં સુધારવાની જરૂર છે, કોઈ એક વાત જે ગુજરાત કોંગ્રેસમાં સુધારવાની જરૂર છે, એ મારી જાત માટે મારે ખુદમાં જ લાગુ કરવી પડે અને એના માટે હું પ્રયત્નશીલ છું કે મારી જાતને સુધારવી. શું સુધારવું પડે? શું લાગે? મને એવું લાગે છે કે મારે વધુ સમય આપવો જોઈએ અને વધુ કામ કરવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર મનીષ દોશી, આપ અમારી સાથે જોડાયા, મંચમાં આવ્યા અને અમારી સાથે આટલો તમારો કિંમતી સમય અમને આપ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ડૉક્ટર મનીષ દોશી, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા, જેમણે ઘણા મુશ્કેલ અને થોડા આંટીઘૂંટીવાળા સવાલના જવાબ ખૂબ ઇન્ટેલેક્ચ્યુઅલ વેમાં આપ્યા, પરંતુ જવાબ આંકડા ન આપ્યા. પરંતુ તેમ છતાં 4 તારીખે દૂર નથી જ્યારે તમામની સામે એ આવી જશે કે ગુજરાતમાં કોણ બાજી મારે છે, કોણ કેટલી બેઠકો જીતે છે. આવતા અઠવાડિયે ફરી મળીશું કોઈ નવા ગેસ્ટ સાથે. એમને પણ આવા થોડા મીઠા અને થોડા તીખા સવાલો પૂછવાનો પ્રયાસ કરીશું. મળીએ છીએ આવતા અઠવાડિયે. અને જો હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઇબ ન કર્યું હોય, લાઇક ન કર્યો હોય આ વિડીયો, તો બિલકુલ કરી દેજો. ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા. નમસ્કાર.